એને તમે છૂટ આપો છો કેમ કે 45 લાખ રૂપિયા લઈ લીધા છે, એના ખાલી ફોટા પાડવાના 45 લાખ રૂપિયા લીધા છે આ લોકોએ. એટલે આ તો તમને બધું ખબર નથી બધાને. બાકી આ બધા જે કરી રહ્યા છે એ બહુ ખરાબ કરી રહ્યા છે. હું તેમ કહું, બધા જૈનોને આહવાન કરો, બધા જૈનો અહીંયા આવો અને બધા જૈનો આવી આણંદજી કલ્યાણજીની પેઢી પર હલ્લા બોલ કરો અને બધા એને નીચે ઉતારીને ઘર ભેગા કરી દો. આ એમના બાપનું તીર્થ નથી, આ અમારું પોતાનું તીર્થ છે. આ પોતાનું તીર્થ છે અમારું. આ માયાસાહેબ વર્ષિતપ છે એટલે આજે વ્યાસનું છે, વ્યાસનું છોડીને અહીંયા આવ્યા છે. અમે અહીંયા આવવાનું કારણ જ આ છે કે કમસે કમ બધા આવો આવી અને આણંદજી કલ્યાણજીની પેઢી પર આવો અને આ બધાને રવાના કરો. એના બાપનું નથી આ તીર્થ અમારું છે. મોકલો, બધાને મોકલો, જેટલાને વધારે મોકલાતું એને મોકલી અને બધા આવો, આવી અને આપણા તીર્થની રક્ષા કરો. ખાલી જાત્રાઓ નથી કરવી, ખાલી જાત્રા કરીને કાંઈ નહીં મળે તમને. પણ તમે આ તીર્થની જો રક્ષા કરવા માંગતા હોય તો આગળ પણ બહુ બધા બલિદાન આપ્યા છે. મને બીક નથી, કદાચ મને મારી નાખે તો હું મરવાય તૈયાર છું. હું મરવાય